આજે આપણે બનાવીશું મસાલા ચણા. રોજને રોજ રસાવાળું કે ઓઇલી શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું ચણાનું કોરું શાક, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 2 વાટકી દેશી ચણા લઈ લીધા છે. તેને 5 થી 6 કલાક પાણીમાં પલાળવા દીધા છે. તો ચણા સારી રીતે પલળી ગયા છે. તો હવે એને એક કુકરમાં બાફવા માટે મૂકી દઈએ. તો કુકરમાં આ રીતે ચણા બાફવા માટે મૂકીને 5 થી 6 વિસલ લગાવી લઈશું, જેથી ચણા સારી રીતે બફાઈ જાય. તો ચણામાં પાણી અને મીઠું એડ કરીને એને બાફવા માટે મૂકી દઈએ. ચણા વઘારવા માટે એક કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે નાની અડધી ચમચી રાઈ અને જીરું ઉમેરીશું. થોડી હિંગ ઉમેરવાની છે. અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે, તે પણ ઉમેરીશું. ડુંગળી થોડી સંતરાઈ જાય એટલે એમાં એક લીલું મરચું ઝીણું સમારીને લીધું છે, એ પણ ઉમેરી દઈશું. અને 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ લીધી છે, તે પણ ઉમેરી દઈશું. તો બસ મસાલો સારી રીતે શેકી લેવાનો છે. લસણ અને આદુની પેસ્ટ સારી રીતે સંતરાઈ જાય એટલે એમાં એક મીડિયમ સાઇઝનો ટામેટો ઝીણું સમારીને લીધું છે, એ પણ ઉમેરી દઈશું. અને એમાં મીઠું એડ કરીશું. અત્યારે મસાલાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કારણ કે ચણા બાફતી વખતે આપણે એમાં મીઠું ઉમેર્યું હતું. તો બસ ટામેટાં સરસ ચડી ગયા છે. તો હવે એમાં મસાલા કરી દઈએ. અહીંયા મેં 1 ચમચી ધાણા જીરું પાવડર, નાની અડધી ચમચી હળદર અને 1 ચમચી મરચું પાવડર લઈ લીધું છે. તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે. તો બસ મસાલો સારી રીતે શેકાઈ ગયો છે એટલે એમાં આપણે જે ચણા બાફીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે ચણા મસાલા. હવે એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે નાની અડધી ચમચી ખાંડ અને અડધું લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા આપણે કોરા ચણા મસાલા બનાવીએ છીએ એટલે પાણીનો ઉપયોગ નથી કરતી. આજે આપણે રસાવાળા ચણા નથી બનાવતા, તો આ રીતે કોરા ચણા મસાલા જ બનાવીશું. તો તૈયાર છે ચણાનું શાક. હવે એમાં થોડા કોથમીર ઉમેરીશું. અને શાકને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો આ રીતે ચણા વઘારવાથી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. સર્વિંગ પ્લેટમાં ઉપરથી થોડા કોથમીર ઉમેરીશું. તો બસ તૈયાર છે મસાલા ચણાનું શાક. તો ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો. અને મારી ચેનલ પર જે નવા છે તે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.